વાંકાનેરના પંચાસર બાયપાસ ખાતે મચ્છુ નદી પર બ્રિજની ધીમી મરામત કામગીરીના કારણે નાગરિકો હેરાન પરેશાન। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદી પર આવેલ પુલ લાંબા સમયથી જર્જરિત હોય, જેને પાડી અને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હોય, જે કામગીરી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાની હોવા છતાં પણ હજુ પણ 25% જેટલી કામગીરી ન થતાં વાંકાનેર શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક આ પુલની મરામત કામગીરી ઝડપથી પૂર્ણ કરી વાંકાનેર શહેરને ટ્રાફિક મુક્ત કરવામાં આવે તેવી બહુમત નાગરિકો માંગ કરી રહ્યા છે। વાંકાનેરનો જામનગર બાયપાસ રોડ છે, આ 1 વર્ષથી અધૂરું કામ છે, તો જીતુભાઈ તમે નગરપાલિકા નહીં અને આમાં ધ્યાન આપો। આ 1 વર્ષથી આના કારણે આ પુલ તૂટી ગયા હોવાના કારણે વાંકાનેરમાં ટ્રાફિકના બહુ જ ટ્રાફિક જામ થાય છે, માણસોને ઈજા થાય છે। વાંકાનેર વાસીઓ માટે આ પુલનું કામ જલ્દી પતાવો તો સારું। આ પુલના કારણે જ વાંકાનેરમાં ટ્રાફિક જામ થાય છે। હું જાગૃતિબેન ચૌહાણ વાંકાનેરના સદસ્ય છું। અમે કોંગ્રેસના સદસ્ય છીએ। અમે જીતુભાઈને એટલી રિક્વેસ્ટ કરી છે કે આ હાઈવે જેમ બને તેમ ઉતાવળથી સ્ટાર્ટ કરાવો। વાંકાનેરના લીધે આના લીધે રાજકોટમાં વાંકાનેરમાં ટ્રાફિક થાય છે, ટ્રાફિક સર્જાય છે, ખટારા બધા ત્યાંથી જ ચાલે છે ને રસ્તો ખરાબ બને છે, જેથી કરીને ત્યાં જાનહાનિનો પ્રશ્ન રહે છે। સ્કૂલમાં આવવા જવાવાળા લોકો છોકરાઓને પણ એ ટ્રાફિક નડે છે। એની કોઈ વધુ સમસ્યા થાય એ પહેલાં તમે આ કરાવો। વાંકાનેર નગરપાલિકા સદસ્ય તરીકે અમારા પાસે ટ્રાફિકની સમસ્યા બહુ જ આવે છે। બરાબર છે। આ ટ્રાફિકની સમસ્યા આવે છે એ મચ્છુ નદીનો 85નો પુલ, એટલે કે હાઈવે થી 85ને જોડતો ને એ જામનગર જતો આ નેશનલ હાઈવે નો પુલ, જે એક જ નાલું તૂટી ગયું છે। 1.5 વર્ષથી આ નાલું રિપેર થાય છે। આ મોટા મોટા આગેવાનો આવી ગયા, મોટી મોટી વાતો થઈ। છેલ્લે હમણાં કેસરીદેવસિંહ ઝાલા આવ્યા હતા, એને આ કોન્ટ્રાક્ટરે એમ કીધું અમે 2 મહિનામાં આ પુલ તૈયાર કરી નાખશું, પણ આજ 2 મહિના નહીં પણ મહિનો થઈ ગયો, હજી સુધી આ પુલનું કાંઈ ઠેકાણું નથી। આ ચોમાસું નજીક છે, આ પુલ જો નહીં થાય તો વાંકાનેરનો ટ્રાફિક, એટલે કે તમને કહું રોજે રોજ થતા અકસ્માતો, ભારે વાહન ચાલે છે વાંકાનેરમાં। વાંકાનેરથી તમે દાણાપીર ચોકથી વિવેકાનંદ જવાનો રસ્તો છેલ્લા 20 વર્ષથી બે હાલતમાં છે, એને પણ મૂકીને વાંકાનેર દાણાપીર ચોકથી પુલ દરવાજાથી જનસ્ટર રોડ એટલો ટ્રાફિક થાય છે કે હવે તો લોકો પણ મૂંઝાઈ ગયા છે કે આ રસ્તા અંગે શું કરશું। આ પુલનું કામ ચાલુ છે અને તૂટી ગયેલો છે। વાંકાનેરમાં ફૂલ ટ્રાફિક સમસ્યા છે। વાંકાનેરના તમામ રસ્તા તૂટી ગયેલી હાલતમાં અત્યારે થઈ ગયા છે અને મોટા મોટા વાહન ચાલે છે ત્યાંથી અકસ્માત રોજ થાય છે 1-2।